જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક દૂરના જંગલમાં આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાની શોધ થઈ છે. તો આતંકવાદીઓના આ ઠેકાણા પરથી પિસ્તોલ અને કેટલાક દારૂગોળો મળી આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ભાદરવાના ભાલમાં જંગલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ છુપાવાનું સ્થળ મળી આવ્યું હતું અને છુપાયેલા સ્થળેથી એક પિસ્તોલ, 3 મેગેઝીન અને 6 રાઉન્ડ અને AK એરસોલેટ રાઇફલના 25 રાઉન્ડ મળી આવ્યા છે. તો આ કાર્યવાહી દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. તો અહીં શંકાસ્પદ પ્રવૃત્તિઓના અહેવાલો બાદ મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે કિશ્તવાડ જિલ્લાને અડીને આવેલા ગુરનેલ, તતુરી અને ચિત્તુર જંગલોમાં પોલીસ, સેના અને CRPF દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન પણ ચાલી રહ્યું છે. તો ગુરુવારે કેટલાક ગ્રામજનો એ ઊંચાઈવાળા વિસ્તારોમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી અંગે માહિતી શેર કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.